ગ્રામ પંચાયત લીંબડી મેંદરી લીંબડિયા ફળિયામાં રહેતા વિધવા ગીતાબેન જોડે ગામના માથાભારે શખ્સનો તું રાંડેલ છે તેવું અભદ્ર ભાષાનું વર્તન કરતા વિધવા બહેનોમાં ભારે આક્રોશ. ધાનપુર તાલુકાના લીંબડી મેંદરી લીંબડિયા ફળિયામાં રહેતા વિધવા ગીતાબેન સુબતભાઈ ચૌહાણ પીવાના પાણી, હેન્ડપંપ, બોર કે નલ સે જલના પાણી માટે મને વર્ષોથી લાભથી વંચિત 500 મીટર ડબલ પટ્ટીવાળો રોડ ક્રોસ કરીને પીવા માટે પાણી લેવા જાઉં છું. મને હેન્ડપંપ કે બોર કે રોડ પરથી ઘરે પાકો રસ્તો બનાવી આપો તેમ ગામના વોર્ડ સભ્યો અને ડેપ્યુટી સરપંચ અને ગામના મહિલા સરપંચ પતિને ગીતાબેને જણાવતા સરપંચ બોડીની ભજન મંડળી માથાભારે તત્વોએ તમુ ગામની વિધવા રાંડેલ છો, તમને કોઈ પણ વિકાસનો લાભ આપવામાં નહીં આવે અને રોજે રોજ સવાર હોય કે સાંજ હોય તમે રાડિયો સવાર હોય સાંજ હોય અમારી આગળ ફરીવાળો છો તેવા ભદ્ર ભાષાનો ઉપયોગ કરતા વિધવા ગીતાબેનને આપતા માથાભારે તત્વોનો મીડિયા મારફતે પર્દાફાશ કરવામાં. ધાનપુર તાલુકામાં લીંબડી મેંદરી લીંબડિયા ફળિયામાં રહેતા વિધવા ગીતાબેનને ત્યાં નથી સરકારી શૌચાલય નથી, નલ સે જલની લાઈન નથી, વાસ્મો યોજનાની લાઈન નાખવામાં આવેલી નથી. ભ્રષ્ટ ગ્રામ પંચાયતના બોડી સભ્યોએ લાખોનું કરી નાખ્યું હોય તેની તપાસ મીડિયા માધ્યમમાં સમાચાર આવતા તાલુકા પંચાયતનું વહીવટી તંત્રના ધ્યાને લઈ વિધવા બહેનની રૂબરૂ મુલાકાત કરી વિકાસથી વંચિત વિધવાને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવશે કે વધુ વિધવા બહેનને માથાભારે તત્વો હેરાન પરેશાન કરવામાં આવશે તે આવતા અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે. મારું નામ ચૌહાણ ગીતાબેન સુબતસિંહ છે. હું વિધવા છું. મારું ગામ લીંબડિયા છે, ધાનપુર તાલુકો છે, મારો જિલ્લો દાહોદ છે અને મને પાણીની બહુ તકલીફ પડે છે. હું વિધવા લગભગ 20 વર્ષથી હું વિધવા બેન છું. મારું કોઈ મામા આજુબાજુ કે આડોશ પાડોશમાં મારે પાણી કે નળ કે જળ કશું છે જ નથી અને મને ઘણી તકલીફ પડે છે. હું મારા નાના બાળકો લઈને છેક આમ રોડ ક્રોસ કરીને પાણી લાવું છું અને મારા બાળકોનું ભરણ પોષણ કરું છું અને મારા ઘરનું ગુજરાન ચલાવું છું અને તેમ છતાં મારી જોડે સરકારી કોઈ પણ લાભ આવેલ નથી. રજૂઆત કરી હતી મેં પાણી માટે મારા ગામના ફળિયાના સરપંચશ્રીને રજૂઆત કરી છે, મારા ગામના દિપોટીસ ભાઈને કીધું છે. તેમ છતાં હું વિધવા ભણી છું ત્યારથી માંડીને હું કહેતી જ આવી છું, તેમ છતાં મારી કોઈ રજૂઆત સાંભળેલ નથી. તો તમે શું કરવા માંગો છો અત્યારે? તમે હું મીડિયો ભાઈના સંપર્કથી હું આગળ કોઈ સાહેબને કહેવા માંગુ છું કે મારા પર થોડી કમ્પ્લેન કરીને મને પ્રોત્સાહન કરે. હા, બેન વિધવા છે, એમને પાણીની તકલીફ છે તો એમને પાણીનું કરી આપે તો સારું. હા, એટલે આ બેન વિધવા છે. આ ફળિયામાં લગભગ 3 વિધવાઓ છે અને આ ફળિયામાં બિલકુલ પાણીની સગવડ નથી. છે પણ રોડની પેલી બાજુ છે બોર કરેલો સરકારી, એ સરકારી બોર ઉપર પાણી લેવા જાય છે પણ રોડ ક્રોસ કરીને જવું પડે છે. એટલે એકવાર આવી રીતે જતા હતા અને એમનું અપમાન પણ થયેલું છે એવું પણ અમે સાંભળ્યું અને એમને પાણીની તકલીફ પડે જ છે. અને ગ્રામ પંચાયતે બોર કર્યા પણ એવી જગ્યાએ કર્યા કે જ્યાં બોર છે ત્યાં જ કર્યા છે અને બીજી જગ્યાએ આ લોકો નથી એવી જગ્યાએ બોર કરતા જ નથી. એ અમારા ગામમાં તેઓ તમારે નળ સે જળનું પાણી આવે છે? ના, નળ સે જળ તો બિલકુલ કશું છે જ નહીં. કોઈ વાસ્મોના કુવા કે એવું તેવું કોઈ બનાવેલું છે? વાસ્મોની લાઈન? ના, એવું કશું જ નહીં. એવું બિલકુલ નથી. તો બીજું તમે શું કહેવા માંગો છો? બસ અમારા બહેનોનો જે પ્રશ્ન છે એ હલ થાય, આ ફળિયામાં કોઈ બોર ન થાય તો વિધવા બહેનો બિચારી એમને બીજે જવું ના પડે ને એમને અપમાન ન થાય એ જ અમારે કહેવું છે. બોલો, હું બેન છું. મારે કોઈ નથી કર્યું અને હું પાણીનું લાવવા તો મને આવું બોલે રાંધેલી છે. ના, પાકે રસ્તો સુવિધા એવું તો કશું અમને કંઈ જાણતા જ નથી. અમને ખાલી કોઈના ખેતરની આજુબાજુને વાટે જઈને આવીએ ને વાટે જઈને ઘરે આવીએ. અમે કંઈ રસ્તો રોડ કે આરસીસી જેવું અમારા ફળિયામાં બી નથી થયું. અમારું વિધવાનું અમારી જોડે કશું આવતું જ નથી એવું મને કહે છે. એ અમારા દિપોટી ભાઈ કે કોઈ આગેવાન ભાઈ કે કોઈ સરપંચશ્રી એવું બોલે મને, તો પછી મારે એ બધાને જ હવે કહેવું પડે. મારે તો એમ કોણ હોય, મારું કોઈ ભાઈઓ હોય નહીં એટલે મને એકલીનું બોલેલું મારું કોણ માને? હા, અને રોડ ક્રોસ કરીને પાણી લેવા જાય તો આ રંડાયેલી બાયડી ફરી વળી એમ કે મને, તો મારે પછી રંડાયેલી બાયડી ફરી વળી એમ કે પછી મારો ધણી તો ગયો એ ગયો, મારા બાળકોએ જોયો નથી અને મને આવું કે હું પહેલાની મેં મદદ માગી તેમ છતાં મારી કોઈ પ્રોસેસ માની નહીં સર. તો મારે તમારા સુધી સંપર્ક કરો તમે. હેલ્પલાઈન મદદ નથી કરી.
હેલ્પલાઇન 181 નંબર પર બી મેં કમ્પ્લેન નોંધાવી છે, એ બી આવી અને કંઈ મારી તપાસ કરી નથી આજ સુધી. મારી જોડે એની મેસેજ બી છે મારી જોડે. મેં એમને ઇમરજન્સી કોલ માટે વાત કરી, 2-3 મિનિટ વાત કરી તો બી હા મોકલી આલું એવું કીધું, તેમ છતાં આવી જ નથી. અને એના આવવા નહીં દેવાના મીડિયો, હું આમ આપણું ઉખેડ લે, હું તોડ લે, આવું બોલે. મારી એકલી રનાલી બાડીનું ગુણ મને. પછી એમ કે તમારું બાયનું હમણાં એકલી બાડીનું કશું અમારી ઘર નહીં આવતું, અમારા દીપોટિયાનું સરપંચનું એવાનું એટલું આવે, તો પછી અમારે એકલી બાડીનું શું હોય? મારા ચોરાને અમે ટકે લાવીને ખવડાવીએ, અમને કોણાલ વાવે હું કોઈ. તો વિધવાનો મત કેમ લેશે? છે તમારું? મારું નામ ગીતાબેન છે. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો. ધન્યવાદ.